આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। MS યુનિવર્સિટી બરોડાના સિવિલ એન્જિનિયર વિભાગ પોલિટેકનિક ખાતે ફેરોસિમેન્ટ વિષય પર 2 દિવસીય વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે। આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ્ય ફેરોસિમેન્ટ ટેકનિકનો ઉપયોગ કરી ગ્રામ્ય વિસ્તારોમાં ટકાઉ વોટર ટેન્ક કેવી રીતે બનાવી શકાય તે અંગે જાગૃતિ અને પ્રાયોગિક જ્ઞાન પ્રદાન કરવામાં આવ્યું છે। પાણી સંગ્રહ માટે વપરાશ યોગ્ય ડિઝાઇન, ઓછા ખર્ચે લાંબા ગાળાનો ઉકેલ તથા ગ્રામ્ય વિકાસ માટેની શક્યતાઓ અંગે વિગતવાર ચર્ચા પણ કરવામાં આવી છે। વિદ્યાર્થીઓ દ્વારા વોટર ટેન્ક બનાવવામાં આવી છે। આ ફેકલ્ટી પોલિટેકનિક છે મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની અને સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ છે અને સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટના 3rd યરના સ્ટુડન્ટ માટે એક ફેરો સિમેન્ટ જે એક નવી કન્સ્ટ્રક્શન ટેકનોલોજી છે જે રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટને ઘણી બધી મળતી આવે છે અને ફેરો સિમેન્ટ આમ જુઓ તો રેઇનફોર્સ સિમેન્ટ કોન્ક્રીટ કરતાં કોસ્ટિંગમાં ઓછી, કન્સ્ટ્રક્શનમાં ઇઝી એ પ્રકારની એક મેથડ છે અને અહીંયા જળ સંગ્રહ એટલે વોટર કન્ઝર્વેશનના થીમ ઉપર ફેરો સિમેન્ટ મટીરિયલનો ઉપયોગ કરી અને પાણીની ટાંકી, સ્ટોરેજ ટેન્ક એ કન્સ્ટ્રક્શન કરવા માટે એક વર્કશોપ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પરાંજ પે સર જે મુંબઈથી સ્પેશિયલ આ વર્કશોપનું આયોજન કરવા માટે છોકરાઓને અને શિક્ષકોને ગાઈડન્સ આપવા માટે પધારેલા છે, જે ગઈકાલથી આવ્યા છે। એમની ટીમને લઈને આવ્યા છે અને એમણે ગઈકાલે પહેલાં છોકરાઓને એક થિયોરિટિકલ પ્રેઝન્ટેશન આપ્યું, ફેરો સિમેન્ટ વિશે સમજાવ્યું અને ત્યાર પછી એની સાથે સાથે ફેરો સિમેન્ટનું એક લાઈવ કન્સ્ટ્રક્શન જે સજીવ જે છે એ પ્રમાણે એમને એ ટાંકીઓનું કાસ્ટિંગ પણ કરાવ્યું, જેમાં મટીરિયલ હેન્ડલિંગ, મટીરિયલ પ્રપોર્શનથી માંડીને બધી જ વસ્તુઓ દ્વારા શિક્ષકો અને છોકરાઓનું ખૂબ સારું એક યોગદાન આપવામાં આવ્યું છે અને સરનું અમૂલ્ય ગાઈડન્સ અમને મળ્યું છે અને છોકરાઓએ બહુ સારું કામ કર્યું છે। મારું નામ હિતેશ ધામેચા, હું સિવિલ એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટનો ઇન્ચાર્જ હેડ છું અને મારી સાથે સંદીપ ખારવા સર છે, નેહા મેડમ છે જે કે આ પ્રોજેક્ટના કોઓર્ડિનેટર છે। આ ફેરોસિમેન્ટ ટેકનોલોજી સ્ટુડન્ટને શીખવા માટે અમે લોકો આવ્યા છે મુંબઈથી, અમે બોલાવ્યા છે આ કોલેજને એટલે આવ્યા છે કે આ ટેકનોલોજી એવી છે કે આરસીસી જેવી જ છે પણ એને સેન્ટરિંગ નથી લાગતો અને સેન્ટરિંગ કરતાં બહુ ઓછા થિકનેસમાં આ ટાંકીઓ યા એનીથિંગ બની જાય છે, જે આપણે આરસીસીમાં બને છે સ્ટ્રક્ચર એટલે ઘર બને છે, કમ્પાઉન્ડ વોલ બને છે, બધું બનાવીએ છીએ। પણ શીખડવા માટે આ ટાંકીથી અમે શરૂઆત કરીએ એટલા માટે કે ગામડામાં પાણીની પ્રોબ્લેમ છે, તો પાણી માટે ટાંકી કેવી રીતે બને વિદાઉટ સ્ટીલ એટલે 5 ફૂટ ડાયા સુધી એનું ટ્રેનિંગ આજે અહીંયા છોકરાઓને આપેલું છે અને છોકરાઓને જ આ બધું કામ કર્યું છે। એના સાથે મારા હારે અમારા એક કાર્યકર્તા જનાર્દન ભગત પણ આવ્યા છે મુંબઈ।